ઉત્તરાયણને થોડા દિવસો બાકી હોય ત્યારે ડબગરવાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણને થોડા જ દિવસો બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માજાનું હબ ગણાતું ડબગરવાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ બજારમાં અવનવી વેરાયટી અને અવનવા આકાર અને રંગમાં પતંગો જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષની જે સરખામણીમાં બોબિનના ભાવમાં એવો કંઈક વધારો જોવા મળ્યો નથી. બજારમાં પતંગ રસિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં પતંગ અને માંજાની એટલે કે દોરાની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. આપનું નામ અને કઈ જગ્યા પર અને શું છે? મારું નામ નરેશભાઈ રાણા છે. દુકાનનું નામ જય રામદેવ પશ્ચિમ બંદર સિગ્નલ છે. દુકાન ડબગરમાં આવેલી છે. પતંગનો ઉત્સવ છે એને માટે આ વર્ષે કંઈક નવું પતંગનો ઉત્સવમાં નવું છે આ વર્ષે આ બાહુબલી ફિરકી છે, બળેલી ફિરકી છે, ઘણા બધા નવા બોબીન આવ્યા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈક ભાવમાં ને એમાં શું ફરક છે? ભાવમાં કોઈ ફરક નથી. ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વર્ષે પણ. મોંઘવારીમાં તમને કેવું લાગે છે આ વખતે? મોંઘવારીમાં માહોલ વધારે લાગે યાર દર વર્ષ કરતાં આ વર્ષે. પબ્લિકમાં જુસ્સા કેવું છે? પબ્લિકમાં બી જુસ્સા ફૂલ જુસ્સા છે લેવાનું. બોબિનમાં ને એમાં ભાવમાં બોબિનમાં ને બરાબર ભાવમાં જે ગઈ સાલ ભાવ હતો તે જ ભાવ છે આ વર્ષે. કોઈ ખાસો ફરક નથી. 10-20 આમ તેમ હશે બસ.